યાત્રાધામ અંબાજી મંદિરની અંદર એક શર્મસાર ઘટના છે જે સામે આવી છે કે જેમાં અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર છે તેમની ઉપર જીવલેણ હુમલો મંદિર પરિષદની અંદર જ કરવામાં આવ્યો છે। ત્યારે આ હુમલો કોના દ્વારા અને શું કામ કરવામાં આવ્યો તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। અંબાજી મંદિર પરિષદની અંદર જ જે અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર છે તેમની ઉપર જીવલેણ હુમલો આજ સવારે કરવામાં આવ્યો હતો, જેની અંદર જે અંબાજી મંદિર ટ્રસ્ટના જે પૂર્વ કર્મચારી છે તેમના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જે તપાસમાં સામે આવ્યું હતું। આ હુમલો કરનાર જે વ્યક્તિ છે મોદનાથ મિશ્રા, કે જે અંબાજી મંદિર સંચાલિત જે કોલેજ ચાલી રહી છે તે કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ છે અને તેમના દ્વારા હુમલો કરાયો હતો। આ પ્રિન્સિપાલ સામે અગાઉ જે દેવનાથ ટ્રસ્ટ અને અંબાજી મંદિર છે તેમના દ્વારા એસીબીની અંદર ફરિયાદ કરવામાં આવી હતી અને તે ફરિયાદ અનુસંધાને વહીવટદાર આની અંદર કેમ વધારે રસ ધરાવે છે આ તપાસ બાબતે તે કહીને તેમની ઉપર હુમલો કરાયો, તેમનું ગળું દબાવવાની કોશિશ કરવામાં આવી હતી। ત્યારે જ્યારે આ ઘટના બની તે સમયે તેમના જે પીએ છે તે પીએ અને સિક્યુરિટી કર્મચારીઓ ત્યાં આવ્યા અને તેમને બચાવી લેવામાં આવ્યા હતા। ત્યારે હાલમાં કહી શકાય કે અંબાજી પોલીસ સ્ટેશનની અંદર આ આખી ઘટનાને લઈને ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે અંબાજી પોલીસ દ્વારા જે મોદનાથ મિશ્રા છે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી। ત્યારે જૂની ફરિયાદને લઈને જે હુમલો કરવામાં આવ્યો કે વહીવટદાર ઉપર જે હુમલો કરાયો છે કે તમે આ ફરિયાદની અંદર કેમ આટલો રસ ધરાવો છો, ત્યારે જે મારી નાખવાની ધમકી આપી છે અને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેને લઈને જે ફરિયાદ થઈ છે તે બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।